વેદુજી હારું આપડે પ્લાનિંગ કોક કરવું છે જવાનું. જવું તો મારે ઘણા દાડાથી છે, શોખ ફરવા જવું પડશે મારા. જવાનું તો મને તો બસ એક જ ઈચ્છા છે મારી એક જ. મારે તો બસ એ જગતનો તારણહાર, મારો જગતનો નાથ, દ્વારકાનો નાથ છે ને, મારા કૃષ્ણ કાનુડાનો દર્શન કરવાનું મન થયું છે. એવું એમ? હા ઓલે મારી ઈચ્છા જ હતી. હાચું હાચું પ્લાનિંગ બનાવો જ છે. બનાવો જ છે. પ્લાનિંગ તો બને પણ પેલા આપડે ચર્ચા કરી લઈએ, વિચારસરણા કરી લઈએ. એ વાત સાચી. એમ દ્વારકા તો જીએ જવું જ છે. દ્વારકા તો મારે જવાનું મન થઈ ગયું છે બરાબર નું. ક્યાર ને લગભગ 6-7 મહિનો યાર. જવાતું નહીં હમણાં આપડે ભાઈ દ્વારકાનાથ નો હુકમ ના થાય તો આપડે ગમે તેટલા મત ગમે તેટલો પ્લાનિંગ કરીએ પણ એ સક્સેસ નહીં જવા દે. એની અરજી મરજી હશે ને તો જ દ્વારકા જવા. એનો બોલાવો જોવો. હા, એનો તો બોલાવો આવવાનો ફાઈનલ. હું કેવું? સાચું એટલે સાચું ભાઈ. આ તો ભાઈ દ્વારકાના મારા ઠાકર નો હુકમ થઈ ગયો ને, કાર્ય ઠાકર નો હુકમ થઈ એટલે વાત પૂરી થઈ ગઈ વેદુજી. ના માં બે તો કલર કોમ્બિનેશન એક જેવો છે. હા, અરે તું એ કાર્યો ને મારો દ્વારકાનો ઠાકર એ કાર્યો. શું કેવું? સંબંધ એટલા મજબૂત છે મારા બેઓના. એટલે આપડે પેલા દ્વારકા જઈએ તો ચો જઈએ દ્વારકા ફરવા? બેટ દ્વારકા. ના બેટ દ્વારકા નહીં. પેલા દ્વારકામાં જઈએ, પછી દ્વારકામાં આપડે ગોમતી તળાવ આવે. જોઈ છે ગોમતી તળાવ? ગોપ્યો નાતી હતી. હા, એ ગોમતી તળાવમાં જોવાનું. પછી ચંદન ની ગોપ્યો ગોળી થતી હતી ને પેલી માટી. હા, મુમતાજ મુલતન ની માટી. મુલતન ની માટી લાવવાની. એટલે આપડે ગહીએ તું એ લાવજે. એટલે એ જે છે ને મુલતન ની માટી ગહજે એ તું એ ગોપ્યો જેવો ગોળો થઈ જઈએ. અમારા ઉંમરે શું મુલતાની માટી ગઈએ ભાઈ? કેમ ઉંમર થઈ ગઈ ભાઈ? એવું ના હોય. એ મુલતાન ની માટી ગવાતી તો ગોપ્યો દોડી થઈ હતી. આપડે ગઈએ દોડા તો થઈ જાય. અત્યારે તો ખીલ થઈ જાય ભાઈ. એવું? દ્વારકામાં જઈએ તો ભાઈ દ્વારકાની પેલી સાસ આવે છે ને, સાસ. હા, પેલો મેં વિડીયો જોયો હતો ઇન્સ્ટાગ્રામ ઉપર. વેલકમ ટુ દ્વારકા, બ્લેક બેક બફેલો નું દોરું સાસ. એવું? સાસ તો રબડી પાવા નહીં. ઝઘડા જેવી સાસ હતી. સાસ હોય છે પાછી મેઠી લાગે સાસ તો. શું કેવું? બ્લેક બફેલો ના, વેરી નાઇસ બટર મિલ્ક. દ્વારકા જઈએ ને આપડે, દ્વારકા નાવડામાં બેસ્યું. ના તું બે હે? હું આજ સુધી બે નહીં પણ બે ખરો. અરે મને તો બીક લાગે પાછી નાવડામાં બે તરી જાય તો ના ડૂબતું ના. એ તો દ્વારકાધીશ ના ડૂબવા દે. હાચું બાળા દ્વારકાધીશ એ તો જગત નો નાથ છે લ્યા. જય દ્વારકાધીશ. હું કઉ છું પછી બીજા શું જવું? દ્વારકા, બેટ દ્વારકા, બેટ દ્વારકા બધું ફરી આપણે એક રૂટ પકડીએ. રાજકોટ, ગિરનાર, પછી દ્વારકા, એ પછી સોમનાથ જવાય તો. પછી સોમનાથ. આખું પછી સોમનાથ જતા હોય તો પછી કશું જવું નજીક જ છે નહીં. ના આપણે એમ જ કઈ અઠવાડિયું પ્લાનિંગ જ કરી દઈએ એમ કરો. આખું ગુજરાત, સોમનાથ, દ્વારકા ને આપડે બધું ફરતા જુનાગઢ ને ગિરનાર બધું ફરતા જઈએ. પરિક્રમા કરી લઈએ આપડે ગુજરાતની. સાચું પરિક્રમા કરવી છે. મજા આવે પણ નહીં હારી? મજા તો જબર આવશે પણ આટલું ફરવું પાછું ગુજુ ગરમ જોવા. તમે શું તો ખરા બધું બસ નટું જીવ પડે. તમે તો ઢોરવા રાખી છે. જો તમે શું કરશો? એક લોન બીજી. એટલે લોનો નથી, લોનો કઈ થોડી આપડે કોઈ જાત્રા કરવાની છે કોઈ? એ તો ભગવાન પર છે. એ તો હાલશે, મારો દ્વારકાનો ઠાકર આપશે. હા, શું કેવું? બોલાવો આવશે તો પૈસા આવી જશે. પૈસા બધી લાવવાનું છે દ્વારકાના હાથના. હાથમાં છે બધું. હા, આપડે કશું કરવા નહીં. આપડે તો ભાઈ ગાડીનો સેલ મારવો ને જવું દ્વારકા એવું વિચારો. બસ સેલ મારવો છે તાન. બસ એનો હુકમ થાય એટલે મારીએ. પણ મારે તો દ્વારકા જઈને છે ને પેલા એક વાત કહું. નાવડા બે ઉપર છે મારે. મને દાવડા બહુ મજા પડે બેવાની. મને બે હાલ ચૂક માર જોડે ના બે તો તું તો અલગ નાવડું કરું. આખું પર્સનલ તાને મેં પર્સનલ કરી. એવું? પૈસા તમારા લો પછી. પૈસા તો હું તો હાલ. તારે બે એકલા બેવાનું. તમે એકલા કે બેહો છો? હું મારું નાવડું કરું, તું તારું નાવડું અલગ કરજે. એટલે તમારું મારું અલગ એમ? હા. એટલે જુદું જ કરવું તો પછી બે જુદી ગાડીઓ લઈને જઈએ. પછી જુદી લઈ લે. હું મારી ગાડી લઈ લ્યો. મારે હમણાં ગાડી ઇકો લાવે છે નવી. ઈમાં એવું એમ? મજા આવી જાય મારી ઇકો માં તો. હા તો તમારી ઇકો પાછળ મને હસી ટોળી માર દે. હા, પાછળ ટોળી બોધ દે. મારી ઇકો પાછળ કશું ના મેળ પડે ભાઈ.
તાન પછી ના 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 આપણે હું તો મારું એકલા ટ્રોલી લઈને એકલા. આવે, તમે તમારી ઇકો લઈને જજો. એ વાત જ નહીં, ચોખ્ખી વાત છે ને. એ અમે શી ખોટી વાત કીધી? એ અને એક વાત કહું, હા બેટ દ્વારકામાં આપણે જઈએ ને, આપણે દાવડામાં બેસીએ ને, હા એટલે પાછું દરિયામાં પેલો અંદર હોય છે ને આપડે માસલો, હા માસલો નું બધું જબરો મમરા ખાવા આવશે તો બધો. તે મમરા લઈ લેજો ક્યારથી? હા તો મમરા લઈ લઈએ એવું હોય તો ઘેર થી. અને આપડે પેલો કાજુ આવે ને, કાજુ બિસ્કીટ ને એ એ તો- બધું આપડે આમુલા રે ને તે એ પેલો પક્ષી ઉડતો હોય છે ને એ કેચ કરીને ખાઈ જશે. કાજુ બદામ તો ના ઉડાડાય બાપ, મોકો છું. ના મોઘો નહીં, એ તો પેલો કાજુ ખાવાનો આવે ને આવડો એ રે એ ઉડાડવાનો. તે તો મોઘો હોય, ના અમે તો ભલે મોઘો હોય પણ ઉજા તો પછી એટલે ઉડાડી દેવાનો આપડે. હું એટલું આપણે ખાઈએ ને હમ. તો થોડા થઈ જઈએ. ના ના એ બધું ખાવાની જરૂર નહીં, આપડે તો બસ એમનું પુણ્ય નું કામ કરવાનું છે. પુણ્ય તો આ જિંદગી મળ્યું નહીં, મળવાનું નહીં ભાઈ. આ તો આપડે દ્વારકા જવાનું પ્લાનિંગ કરવું જ છે કે હવ ફાઈનલ. શેલ મારો હાલ જ. હાલ તો નહીં, આપડે પ્લાનિંગ નું કમ થવા દે પછી શેલ મારીએ. એ દ્વારકાના નાથ દ્વારકા નાથ નો હુકમ થઈ ગયો, તમે મોની લ્યો. આપડે ખાલી ગુજુ ગરમ રાખો તમે. બસ ચાલ તા પગાસ્યા છે. પગાર બગાર ની વાત નહીં કરવાની, એ તો એનું હુકમ કરે આપડે પૈસા ઓટોમેટિક આવશે દ્વારકા નાથ ના. એવું એમ? હા દ્વારકા નાથ નો હુકમ થયો એટલે ઓટોમેટિક દુનિયામાં પૈસા લાવશે. એવું એમ? હા રે તમારું કેવું છે? અને હું કઉ છું આપડે સોમનાથે જવાનું છે. સોમનાથમાં પાછું ઊંટ ઉપર બેસવાનું, ઊંટ ઉપર મજા આવી જાય. ઊંટ ઉપર બેસવાની, ઊંટા ઉપર બેસીએ ને એટલે જેવું લાગે છે ને, તમે જુઓ તો જબ્બર મજા આવે. એક વખત જતા ને ત્યાં ઊંટ ઉપર બેઠે તો બધો અને જબ્બર દોડે તો ઊંટ તો હા ધેડો તો નતો. સાચું કહું બસ લે, એટલે ઊંટ ઉપર ઊંટ બે હતી, ઊંટ ઉપર ઊંટ નહીં, ઊંટ ઉપર હું બેઠે તો લ્યા. એટલે એ જ થયું. અને એક રાઉન્ડ ના 100 રૂપિયા લીધા હતા. અને પાછા તો ધોરા ઘોડા આયા હતા, ઘોડા પર બેહવાનો. ઊંટ કઈ ગધેરા ઉપર બેહારે આવ્યો મને તો. ના ના તને હું ખબર, હું ઊંટ ઉપર બેઠે તો ફોટા આવે છે મારા જોડે જી. ઊંટ ને ગધેરા ખબર પડે છે? ના ના મને તો ઊંટ ગધેરામ ખબર છે, મને ખબર પડે છે. કઈ બેઠે તું ઊંટ ઉપર બેઠે તું? અમે તો પાડા ઉપર બેહેલા છીએ. હા તો તું પાડા પર બેસી એમ કરજે કે મને પાડા પર બેહારો 200 રૂપિયા આલ્યો. કેટલા? 200. પણ હું તો ઘોડા ઉપર બે. હા ઘોડા પર તબક દોડાવજે પાછો હો ને. અને અમે તો હતા ને પછી કઈ ગયા હતા ને દ્વારકા ને સોમનાથ ને પછી આપડે પેલું હરસિદ્ધિ માતાનું મંદિર છે ને વળી કોયલા ડુંગર. વાહ હા કોયલા ડુંગર એ વચમાં આવે છે, એ જબ્બર મજા આવે ને એવું છે વેદાંતજી. એવું એમ? સાચું કહો બસ. આમ તમે આ બધી વાતો કરીશું, જવાનું મન થઈ ગયો છે. જવાનું મન એટલે ફાઈનલ જ છે, દ્વારકા જવું એટલે જવું. તારીખ ગોઠવો. તારીખ નહીં, અચાનક જ ગોઠવીએ. આપડે તારે પ્લાનિંગ કરી દઈએ. એવું છે? આપડે પ્લાનિંગ કરો પેલા ચો જવું? ચોટીલા. ચોટીલા. પેલા જતા શું આવે? ચોટીલા. પછી કાગવડ ખોડિયાર માનું ધામ, ખોડલ ધામ કેવાય, ખબર છે તમને? એવું એમ? હા કાગવડ ખોડિયાર માનું જબર છે મંદિર જુઓ. મોટું. હું તો એ બાજુ ફરેલો નહીં, હા કેમ કે આપડે તો પેલી બાજુ ફરેલા છે. હા તે કાગવડ જવાનું, ખોડલ ધામ જવાનું. ખોડલ ધામ થી આપડે સરસ મજાનો ખોડિયાર માનો દર્શન કરશું અને પછી કોયલા ડુંગર આપડે હરસિદ્ધિ માનું મંદિર છે ને, એવું હોય તો રાત રોકાઈ દઉં, શાંતિથી રાત્રે એન્જોય કરશું. અને પછી દરિયો કિનારો છે જોરદાર, કરીને જોવાની મજા આવી જાય એવું છે. પણ- અને પછી સવારે સીધા સોમનાથ મહાદેવના દર્શન કરશું, ભોળિયા શંકરનાથના. બરાબર. બરાબર. ઈકન થી પછી સરસ મજાને દરિયા કિનારો ફરશું, ઊંટો પર બેસ્યું, ઘોડા પર બેસ્યું અને આપણે એવી સવારી કરશું દરિયા કિનારે, સરસ મજાના ફોટા પાડશું. એવું એમ? હા ફોટા પાડીને પાછા બપોરે આપણે પોરબંદર ગોધીજીનું ગોમ હું શું કઉ છું, ગોધીજીના ગોમ થી ફરશું પછી આપણે નરસિંહ મહેતાનું ગોમ, જુનાગઢ ને બધું ફરીને આવીએ. બીજું એ તો વાત સાચી, હા પણ હું ધર્મશાળામાં નહીં ઊંઘું. તારે મોંઘે મારે તો ગેસ્ટ હાઉસ જોવા પર્સનલ. પર્સનલ. હા તે પછી ખુશું ગરમ કરી લેજો તમારે પર્સનલ ઊંઘો. આપડે તો ધર્મશાળા ઊંઘવા છે, ધર્મના કોમમાં જ્યાં હોય એટલે ધર્મશાળા હોધવાની ચોખ્ખી વાત છે. અને હું ભંડારામાં ખાવું એવો માણસ નહીં, હોટલમાં જ ખાય. હા તે હોટલમાં તું ખાજે, આપડે તો ફ્રીમાં ખાવા વાળા છીએ ભાઈ. ફ્રી નું ખાવાનું પેલા ભોજન ભક્તિ ભણવામાં કદી કોઈની રાહ નહીં જોવાની, ચોખ્ખી વાત છે. તમારું કેવું? મફત જો આપડે ભગવાનના કોમમાં જાય એટલે ભગવાનનો પ્રસાદ પેલા લેવાનો, ભોજનાલયમાં ફ્રી સેવા વાળું પેલા ખાઈએ છીએ આપડે તો. ભગવાન દુકાન આમેલ જોજો ભાઈ, તમે જોજો. એવું છે. અને હું કઉ છું હા પછી એક વાત કહું, હા
સેલ્ફી પણ પાડવી પડશે બરાબર ની. બરાબર. સેલ્ફી હારી આવી જો પણ એકદમ. હું કઉ છું વિડીયો બનાવીશું પાછા આપડે તો ઇન્સ્ટાગ્રામ ના સ્ટાર છે એટલે ઇન્સ્ટાગ્રામ માં સગળી એવા વિડીયો બનાવીશું દ્વારકાધીશ ના. ઉભા રહો, તમે અમારા ઇન્સ્ટાગ્રામ ના વિડીયો જોવો છો? હા, અમારા વિડીયો જો ઇન્સ્ટાગ્રામ નું એકાઉન્ટ ખબર ના હોય તો મેલડી નો ભક્ત સર્ચ મારીને જોજો. મારે ઇન્સ્ટાગ્રામ માં કમસે કમ 1.5 લાખ ફોલોવર છે ભાઈ મારે, બરાબર. એટલે અમારી ચેનલ ઉપર આવ્યા છો તો મેલડી નો ભક્ત ઇન્સ્ટાગ્રામ માં પણ એકાઉન્ટ મારજો એટલે ખબર પડે કે આ ભાઈડાઓ કેવા છે. હો, હા તો તમારે જેસલ જાડેજા છે પાછા. હા, મારા જેસલ જાડેજા વાળો ઇન્સ્ટાગ્રામ માં લુક જબ્બર ચક્યો તો ભાઈ. હો, બસ મિલિયન માં વ્યુઝ આવતા હતા. મંદર ક્યાં જાને અદરક કા સ્વાદ. અને હું કઉ છું આપડે પછી બીજું જુનાગઢ ત્યાં જોઈ છે? કેમ? હું તો બોર્ડર જ જોઈ છે. બોર્ડર ને આપડે તો જુનાગઢ નું બધું જોઈશું, પોરબંદરે જોઈશું, ગોધીજી નું ગોમ. હું ગુજરાત ના અંદર કશું નહીં જોયું, ગુજરાત ની બહાર નું બધું જોયું છે. ગુજરાત નું બાકી રહ્યું છે. અને આઈકા તો બે દ્વારકા જે દ્વારકા એ તો ઘણું બધું સરસ મજાનું જોવાનું છે. દ્વારકા ખરું ને એ કરે આપડે ઘણું બધું એટલે તમે આખો દિવસ ફરીને થાકી જો એવું છે. દ્વારકામાં તો જોવાલાયક ઘણું બધું છે એટલે આપડે પ્લાનિંગ કરી દઈએ. ફાઈનલ. હા તો ચલો તને આપડે દ્વારકાધીશ નો હુકમ થઈ જાય એ દાડે આપડે આ વાત થી ખમાન મજા થઈ જાય અને એ મારા દ્વારકા નો ઠાકર હુકમ કરી દે એ દાડે આપડે દ્વારકા જવાનું ફાઈનલ. હો, બોલો દ્વારકાધીશ ની જય. આ મારો સાબરકોઠો આ